જન્મ થાય છે 8-9 મહિનાનું એ બાળક થાય ને, એટલે 10 મહિનાનું એ બાળક થાય એટલે ડૉક્ટરોએ કીધું કે ભાઈ આને 9 પ્રકારની ખામી છે. 9 પ્રકારની. એક તો કપાળની અંદર તાળવું, મગજ યોગ્ય રીતે કામ નહોતું કરતું, હાથ પગ નહોતા, આંખો અંધ હતી, જીભ નથી એટલે બોલી શકતું નહોતું, કાનની અંદર બેરાશ હતી. 9 પ્રકારની ખામી. એટલે ડૉક્ટરે એના મા બાપને બોલાવીને કીધું કે ભાઈ અમને એવું લાગે છે કે આ બાળકને જીવાડવું યોગ્ય નથી, આને એક એવું ઇન્જેક્શન મારી અને આ બાળકની જિંદગી અહીંયા પૂર્ણ કરી નાખી. પછી એના દાદા દાદીએ કીધું કે નહીં, આ દુનિયાની 7 કરોડ વસ્તી છે, 7 કરોડની વસ્તી, 700 કરોડની વસ્તી આ દુનિયામાં છે. એમાંથી ભગવાને અમારા ઉપર વિશ્વાસ મૂક્યો હશે અને આ બાળકને અમારી ઘરે મોકલ્યું હશે, એટલે અમારે આ બાળકને મારવું નથી. જ્યાં સુધી એની જિંદગી હશે ત્યાં સુધી જીવશે અને અમે એનો વિકાસ કરશું. એના મા બાપે તો હાથ ઊંચા કરી લીધા, પણ એના દાદા દાદીએ એ બાળકને સાચવું, એ બાળકને પૂરતું પોષણ આપ્યું અને આજે એ બાળકને ગુજરાત સરકારે બાલ યોગી બાળકનો એક એવોર્ડ આપ્યો અને એ અત્યારે સંસ્કૃતનો પ્રોફેસર છે. એ બાળક ઉત્તમ પ્રજાપતિ, ઉત્તમ મારું એ આ બાળકનું નામ છે. તમે ગૂગલ કરજો, રાજકોટની અંદર, આપણા ગુજરાતની અંદર. એટલે એવું બિલકુલ નથી કે તમે નબળી શાળામાં અથવા તો ગરીબના ઘેરે જન્મા એટલે તમે તમારો વિકાસ ન કરી શકો, એવું છે જ નહીં. હું આજે મારા મોઢેથી વાત કરું એટલે કદાચ થોડું અતિશયોક્તિવાળું લાગે, પણ 19 કન્ટ્રીમાં, 19 દેશમાં હું જયેલો છું. આજે 3 કન્ટ્રીમાં મારા બિઝનેસ ચાલે છે. હું કરલામાં જ ભણ્યો છું. મેં મારું માધ્યમિકનું શિક્ષણ સુરતમાં, પછી ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ બીએડ એ પણ મેં સુરતમાં લીધું અને એ પછી મેં મારો બિઝનેસ વિકસાવ્યો. 19 કન્ટ્રીમાં હું ફરી આવેલો છું, જઈ આવેલો છું અને 3 કન્ટ્રીમાં મારો બિઝનેસ ચાલે. તમારા જ ગામનો છું, તમારી જ પ્રાથમિક શાળામાં ભણેલો છું, આ જ ધૂળમાં હું મોટો થયો. જ્યારે અમારે વખતે કોઈ સુવિધા નથી, આજે તમારી પાસે બધી જ સુવિધા છે. તો તમને જે મળે છે એ અતિ ઉત્તમ છે. તમે કોઈ પણ મહાન માણસના તમે ઉદાહરણ લઈ લેશો ને, એનું જીવન શરૂઆતનું પ્રાથમિક શાળાનું એકદમ એની માતૃભાષામાં જ શિક્ષણ હશે અને એ શિક્ષણમાંથી જ એ